બીએસએનએલ દ્વારા 1757 કરોડના બિલ રિલાયન્સ જીઓને ન આપી સરકારને મોટું નુકસાન કરવામાં આવ્યું છે અને રિલાયન્સ જીઓને ફાયદો કરવામાં આવ્યો છે. સીએજી દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં માત્ર અમુક પૂંજીપતિઓને લાભ પહોંચાડવાના અનેક દાખલાઓ આપણે જોયા છે. તેવામાં 10 વર્ષથી રિલાયન્સ જીઓ પાસેથી મોબાઈલ ટાવરના ભાડા વસૂલ ન કરી બીએસએનએલે સરકારને નુકસાની પહોંચાડી છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક વિશેષ ચર્ચા કરવાના છીએ કેમ કે સીએજીએ ભૂતકાળમાં અનેક એવા રિપોર્ટ દીધા છે જેના કારણે સરકારો ઉથલી ગઈ છે, પરંતુ હાલના સમયમાં જે સીએજીએ રિપોર્ટ મોકલાવ્યો છે જે બીએસએનએલ ને લગતો છે અને ટેલિકોમ મંત્રાલયને લગતો છે, એના બાબતે ક્યાંય પણ ચર્ચાઓ થતી નથી. બીએસએનએલ અને બીએસએનએલ પોતાના ટાવર્સ જે છે એ જીઓને યુઝ કરવા માટે આપેલા હતા. 2014 ની વાત છે. 2014 થી 2024 સુધી જીઓએ બીએસએનએલ ના ટાવર વાપર્યા છે અને જે એનો પ્રાથમિક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યુઝ કરેલો છે, પરંતુ એની સામે એના ભાડા પૈકીના પૈસા આજની તારીખ સુધી વસૂલ કર્યા નથી. એટલે આજની તારીખ એટલે 2024 સુધી વસૂલ કરેલા નથી અને 10 વર્ષનો અનુમાનિત સરકારને નુકસાન 1757 કરોડ રૂપિયાનો છે. એટલે આ 1757 કરોડનો નુકસાન જે સરકારને થયો છે એની સામે એ ફાયદો કોને થયો છે એ આપણે વિચારી શકીએ છીએ, કેમ કે જીઓએ પૈસા એ નથી ભર્યા, બીએસએનએલ જેના બિલ નથી આપ્યા અને જીઓએ પૈસા નથી ભર્યા. જીઓને સીધે સીધો ફાયદો છે અને સરકારને સીધે સીધું નુકસાન છે. આપણે અતીતમાં પણ જોયેલું હતું કે જે સીએજી ના રિપોર્ટ હતા 2G સ્પેક્ટ્રમની બાબતમાં હતા, એનામાં કેટલા મોટા ગોટાળાની વાત થઈ અને એ ગોટાળામાં જે સરકારો હતી સરકાર ઉઠી ગઈ, પરંતુ હાલનો આ જે સીએજી નો રિપોર્ટ છે એનામાં ગોટાળા શબ્દનો ઉપયોગ નથી કરી અને સરકારને નુકસાનીની વાત કરવામાં આવી છે. 10 વર્ષની વસૂલાત ન કરતા જે 1757 કરોડનું સરકારને નુકસાન થયું છે એ સીધી રીતે મારું અને તમારું જ નુકસાન કહેવાય અને એ નુકસાન આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા માટે ઉભો થવો જોઈએ એ નથી થયો. સરકારોની હાલત પણ ત્યારે એવી છે કે સરકારો ખૂબ જ ઘાટામાં જઈ રહી છે, સરકારનું નુકસાન છે, પરંતુ આવા પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે સરકારો હર હંમેશ પૂંજીપતિઓને ફાયદા પહોંચાડે છે. અદાણીની વાત કરીએ તો અદાણીને પણ આ જ રીતે સરકારે ખૂબ જ ફાયદાઓ પહોંચાડ્યા છે. જે એમનો પોર્ટ બનેલો છે એનામાં જે ચાર્જીસ લગાડવાના હતા, દર 3 વર્ષે ચાર્જીસ વધવાના હતા, પણ એ ચાર્જીસ ન વધારતા અંદાજિત દર વર્ષે લગભગ 4000 કરોડ રૂપિયાનું નુકસાન આંકી શકાય છે. એ અમે અતીતના બાબુભાઈ મેઘજી શાહના ઇન્ટરવ્યુમાં આપને બતાવેલું હતું. આમ સરકારો હર હંમેશ પોતાના પૂંજીપતિ મિત્રોને લાભ પહોંચાડવા માટે મારો અને તમારો નુકસાન કરે છે, જે સીધી રીતે સરકારનું નુકસાન કહેવાય, પણ આડકતરી રીતે મને અને તમને પણ નુકસાન કરતા છે. 5G સ્પેક્ટ્રમની વાત કરીએ તો 5G સ્પેક્ટ્રમમાં પણ એવી જ રીતે નુકસાનીની વાત થઈ, પરંતુ એ ક્યાંય સીએજીમાં એનામાં આવ્યો નથી. જ્યારે 2G સ્પેક્ટ્રમ થી ઓછી કિંમતમાં 5G સ્પેક્ટ્રમ દેવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક સરકારોને નુકસાન જ છે, પરંતુ સરકારોને મીઠું મીઠું હોય એ બધી ગપ કરી જાય અને કડવું કડવું હોય એ જ થૂથું કરતી હોય છે અને આવા ગોટાળાઓ સીએજી હર હંમેશ પકડીને પોતાના પેરામાં દેખાડતી હોય છે. સીએજી ની રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે બીએસએનએલ પોતાના ટાવર્સ અને જે મૂળભૂત ઢાંચો હતો એ વાપરવા માટે આપ્યો હતો અને એની બદલામાં એને જીઓ પાસેથી ભાડા પેટે પૈસા વસૂલવાના હતા. તેના બીએસએનએલ 10 વર્ષમાં એક પણ બિલ જીઓને આપ્યા નથી અને જીઓ પાસેથી એની વસૂલી થઈ નથી. એટલે સીધી રીતે આ નુકસાન મારું અને તમારું અને ભારત સરકારનું નુકસાન છે એમ આપણે કહી શકીએ. એટલે ભારત સરકારનું નુકસાન મારું અને તમારું નુકસાન જ કહી શકાય છે. હવે સીધી વાત છે કે જીઓ પાસે તો સીધો રસ્તો છે કે અમારી પાસે બિલ બીએસએનએલ આપ્યા નથી તો અમે કઈ રીતે ચૂકવણી કરીએ અને કેમ એના પૈસા ભરીએ. આમ સીધી રીતે તમે વિચારી શકો કે બીએસએનએલ ઉપર સરકારોનું નિયંત્રણ હોય, બીએસએનએલ ઉપર જે મંત્રાલય છે એનું નિયંત્રણ હોય, એ મંત્રાલયના આદેશો હોય તો જ બીએસએનએલ 10 વર્ષ સુધી બિલો નથી આપ્યા અને જીઓએ એનું ચૂકવણું કર્યું નથી. તમને ધ્યાનમાં હશે કે બીજા પૂંજીપતિ છે જે
અદાણી છે એમને બિલ નથી આપ્યા અને એના ચૂકવણા લગભગ 3,900 કરોડના થઈ ગયેલા હતા ગત વર્ષે સીએજીએ એના પણ પેરા કાઢેલા હતા ને એ પણ આપણા ધ્યાનમાં આખો કેસ આવ્યો હતો. એટલે માની લઈએ કે આવા સામાન્ય પૂંજીપતિઓ છે, આવા પૂંજીપતિઓને લાભ પહોંચાડવા માટે જ આ સરકાર હર હંમેશ કામ કરતી હોય છે, પરંતુ મારા અને તમારા માટે આ સરકારો કોઈ જ કામ કરતી નથી એવું દેખાય છે. બીએસએનએલ સાથે જે જીઓનો કરાર થયેલો હતો એ કરારમાં પણ એવું સ્પષ્ટ લખેલું છે કે દર વર્ષે આ જે ભાડાની રકમ હશે, જે 4500 ટાવર જીઓ યુઝ કરે છે એની ભાડાની રકમ છે એનામાં દર વર્ષે વધારો કરવામાં આવશે, પરંતુ એ વધારો પણ નથી થયો. પરિણામ સ્વરૂપે જીઓને સીધો ફાયદો થયો, કેમ કે દર વર્ષે જો વધારો થતો હોય તો સરકારની આવક પણ વધે, પરંતુ આવક વધવાની તો વાત દૂર રહી ગઈ. સરકારે અહીંયા પોતાના વસૂલ કરવાના પૈસા પણ જીઓ પાસેથી નથી વસૂલ કર્યા, જેના કારણે જીઓને ખૂબ જ મોટો લાભ થયો છે. જ્યારે બીજી તરફ આપણે ચર્ચા કરીએ કે સામાન્ય વ્યક્તિના નગરપાલિકાના સામાન્ય લેણા બાકી હોય તો પણ સરકારો અને નગરપાલિકાઓ ઢોલ નગારા લઈને એમના ઘરે પહોંચી જાય છે અને એમને આજુબાજુ વાળાને બધાને ધ્યાન આવે એવી રીતે ઢોલ નગારા વગાડીને ભૂતકાળમાં એવી વસૂલાતો કરવામાં આવતી હોય છે. એટલે તમે વિચારો કે સામાન્ય વ્યક્તિને જ બધે કર ચૂકવવાના હોય છે, પરંતુ પૂંજીપતિઓને ખૂબ જ મોટા લાભો પહોંચાડે છે આ સરકાર. બીજી બાજુ જોઈએ તો મારા અને તમારા સામાન્ય વ્યક્તિઓને માત્ર 5 કિલો મફતનું અનાજ લઈને જીવવાનું છે, જ્યારે સરકારના પૂંજીપતિ મિત્રોને આવી જ રીતે ખૂબ જ મોટા લાભો પહોંચાડી અને કરોડપતિ અબજોપતિ બનાવવામાં આવે છે. કચ્છની વાત કરું તો કચ્છમાં અદાણીને એવી ઘણી બધી એસીઝેડના નામે જમીનો સરકારી દેવામાં આવી છે, જે માત્ર ₹1 મીટરથી કરીને ₹33 મીટર સુધી આપવામાં આવી છે, પરંતુ ગરીબ માણસને ઇન્દિરા આવાસ યોજના કે અન્ય યોજનાઓમાં જે મકાનો જમીનો મળવા પાત્ર હતી એ પણ જમીનો અને મકાનો નથી મળતા. તો આપણે હવે વિચારવાનું રહ્યું કે આ સરકારો કોના માટે કામ કરે છે, કેમ કે આપણે જયારે ચૂંટણી આવે છે ત્યારે સરકારને એક મત આપીએ છીએ, પરંતુ આ પૂંજીપતિ મિત્રો મત પણ આપે છે અને પૂંજીપતિ મિત્રો ચૂંટણી લડવા માટે ખૂબ જ મોટા પૈસા પણ આપે છે. ઇલેક્ટોરલ બોન્ડનો મામલો તમને ધ્યાનમાં હશે કે કેટલા બધા લોકો પૂંજીપતિઓએ સરકારોને પૈસા આપ્યા છે અને સરકારોએ કઈ રીતે એમની મદદ કરી છે. આવો જ મામલો હાલ સીએજીએ પકડ્યો છે અને 1757 કરોડ રૂપિયાનું સરકારને નુકસાન થયું છે એવું બહાર આવ્યું છે. તો તમે દર્શક મિત્રો વિચારજો કે આ નુકસાની તમારા અને મારા વિકાસ માટે વપરાવાની હતી, પરંતુ આ 1757 કરોડ રૂપિયાની જે નુકસાની થઈ છે એ નુકસાનીથી મારો અને તમારો વિકાસ થોડો ઓછો થયો છે અને સરકારે પોતાના પૂંજીપતિ મિત્રોને લાભ પહોંચાડ્યો છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.